જૂનાગઢની કરીએ તો જૂનાગઢના માંગરોળમાં વરસાદે તારાજી સર્જી છે. સુત્રેજ ગામે સૌથી વધુ નુકસાન થયું. સુત્રેજમાં વીજપોલ પાણીમાં ગરકાવ થયા. માંગરોળ તાલુકામાં 2 દિવસમાં 20 ઇંચ કરતા પણ વધુ વરસાદ ખાબક્યો છે. માંગરોળમાં જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે. તો આપણે જણાવી દઈએ કે ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસ્યો છે અને વરસાદ બાદ જે પરિસ્થિતિ થઈ છે એ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ શકો છો. અત્ર તત્ર સર્વત્ર જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. માંગરોળ તાલુકામાં 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. 2 દિવસમાં 20 ઇંચ કરતા પણ વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. ત્યારે આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. જૂનાગઢમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, અમારા સંવાદદાતા જય વિરાણી તમામે તમામ અપડેટ આપના સુધી પહોંચાડી રહ્યા છે. સાથે સાથે જ અમારા સંવાદદાતા ભાવેશ સોંદરવા પણ જૂનાગઢ ખાતે માંગરોળ ખાતે પહોંચી ચૂક્યા છે અને આ દ્રશ્ય એક્સક્લુઝિવ વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. જ્યાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા, વીજપોલ ડૂબી ગયા, જે નીચાણવાળા વિસ્તારો છે એ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું, લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયું, લોકોની ઘર વખરી પલળી રહી છે, લોકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. લોકોના ખેતરમાં જે પાક હતો એ પણ વરસાદમાં ડૂબી ગયો. માંગરોળ તાલુકામાં 2 દિવસમાં 20 ઇંચ કરતા વધારે વરસાદ આવ્યો છે અને તેના જ કારણે તારાજી જોવા મળી રહી છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. આ જે ખેતરો છે ત્યાં પાણી એટલે કે જે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, વરસાદી પાણી, અને જે કહી શકાય છે કે ખેતરો બેટમાં ફેરવાયા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે. કારણ કે પીજીવીસીએલના થાંભલા છે તે પણ અડધા ડૂબી ગયા છે. એટલે કે જે કહી શકાય છે કે વીજ લાઈન જ્યાંથી પસાર થતી હોય તે થાંભલાઓ છે તે પણ પાણીમાં ગરકાવ થતા જોવા મળી રહ્યા છે અને સાથે જે ખેતરો છે તે બેટમાં ફેરવાયા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. એક તરફ જે વરસાદ છે અને વરસાદના જ કારણે જે પ્રકારની તારાજી થઈ છે અને તેના જ કારણે ખેડૂતોને જે મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે અને જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સુત્રોજ ગામના દ્રશ્યો છે. માંગરોળ તાલુકાના જે આ ગામ છે જ્યાં વીજના થાંભલા છે તે પણ ક્યાંક પાણીમાં ગરકાવ થતા જોવા મળી રહ્યા છે. એટલે કે જે ખેતરો છે તે પણ બેટમાં ફેરવાયા છે. છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા પણ ખેડ વિસ્તાર માટે પેકેજની જાહેરાત તો કરવામાં આવે છે, પરંતુ જે પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે તેના જે કારણે અનેક સવાલો છે તે તંત્રની કામગીરી પર પણ ઉભા થતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ આ જે 20 ઇંચ વરસાદ આવ્યો છે તેમાં જોવા મળી રહ્યા છે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સોંદરવા, વીટીવી ન્યૂઝ, માંગરોળ.